માએ દીકરાને પરણાવી દીધો. દીકરો રોજ કામે જાય તો માયા કપાળમાં ચાંદલો કરે છે. સાંભળજો, એક દિવસ દીકરો ફેક્ટરીએ જતો તો માયાના કપાળની માલિકો ચાંદલો કરવા ગઈ અને દીકરાએ મોઢાને ફેરવી લીધું. કેમ બેટા, શું થયું ભાઈ? કઈ નહીં માં, હું બહાર જાઉં ને ત્યારે તારે મને મોઢું નહીં બતાવવાનું. કેમ મારા લાલ, શું કામ નહીં બતાવવાનું ભાઈ? હું તારી માં છું. ભલે માં, ફેક્ટરી બરાબર ચાલતી નથી, નુકસાન બહુ જાય છે. તમારા રોવાડા બેઠા થઈ જશે. બેટા એમાં હું શું કરું? તું જવાબદાર છો માં. બેટા હા ઠીક છે, મારું મોઢું જોવાથી તારી ફેક્ટરી જો નુકસાનમાં ચાલતી હશે તો કાલથી ઘરની બહાર નહીં નીકળું. બેટા મોઢું તને નહીં બતાવું. નહીં માં, તારે બંગલામાં રહેવાનું નથી. તારી મેં વૃદ્ધાશ્રમની માલિકો વ્યવસ્થા કરી છે. હું તને કાલે વૃદ્ધાશ્રમની અંદર મૂકી જઈશ. ઓહો બેટા, મને મને તું વૃદ્ધાશ્રમની માલિકો મૂકી જઈશ દીકરા? આ તારી માને તું વૃદ્ધાશ્રમ મૂકી જઈશ બેટા? એ બેટા આબા બેટા, આટલી મોટી સજા તારી માને તું સંભળાવે એ પેલા કહીશ કે તારી માએ ગુનો એવો કયો કર્યો કે તારી માને તારે વૃદ્ધાશ્રમની માલિકો મૂકવી પડે? સાંભળવું છે માં? હા બોલ બેટા. દુઃખ નહીં લાગે? નહીં લાગે બેટા. કેટલાય કડવા ઘૂંટડા પેટની માલિકો ઉતારી ગઈ છે બેટા. એક કડવા ઘૂંટડા વધારે પી લઈશ મારા લાલ. અને આ તો ગામે પાયા હતા. એક મારા લાલ તારા હાથે કડવો ઘૂંટડો, અરે ઝેરનો કદાચ પ્યાલો લઈને આવીશ તે દીકરા તો અમૃત સમજીને પી જાઈશ. માં સાંભળ, શું અત્યાર સુધી હું નહોતો માનતો પણ હવે મારે માનવું પડે છે. શું માનવું પડે છે? કે માં, બધા લોકો એવું કે છે, હું તારું મોઢું એટલે જોવા માંગતો નથી. શું 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 કે છે સમાજના લોકો? માં બધા એવું કે છે કે હારા કામે જતા હોય અને કોઈ વિધવા કે રાંડી રાંડનું મોઢું જોઈને જાય તો એને અપશુકન થાય. માં, મને તારું મોઢું જોવાથી તારા અપશુકન થાય છે. આહા હા, માની આંખમાંથી દાડ 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 આંસુડા. માએ આંસુને લોહી નાખ્યા. બેટા હા, મારું મોઢું જોવાથી તને અપશુકન થાય છે? હા માં, સાચી વાત ભાઈ, સાચી વાત. મનહૂસ મોઢું જોઈ તો અપશુકન જ થાય બેટા. મને પણ આજ નુકસાન ગયું. તને શું નુકસાન ગયું માં? કે બેટા 30 વર્ષનું નુકસાન ભેગું ગયું. શું? તારો જન્મ થયો. સાંભળજો દોસ્તો, માં બોલે છે. કોઈ દી માં બોલે નહીં પણ આજ માં બોલી છે કે બેટા તારો જન્મ થયો ને, હા 16મા દિવસે તારા બાપનું મૃત્યુ થયું. સમાજે મને કીધું કે આ દીકરો અપશુકન્યાળ જન્મો છે. એનું મોઢું જોઈને એનો બાપ મરી ગયો અને દરિયાની માલિકો જળ સમાધિ આપી દો નહીં તો કુટુંબ બરબાદ થઈ જાય. પણ બેટા મેં સમાજનું કહ્યું ન માન્યું, કારણ કે હું માં હતી, તું મારો દીકરો હતો. મેં તારો અપશુકન્યાળ મોઢું જોઈને બેટા મેં તને મોટો કર્યો. બેટા મેં મોટો કર્યો બાપ, મેં મોટો. કારણ કે હું જન્મ દેનારી ગોજારી હત્યારા ન બની શકું બેટા. હું તને એ વખતે અનાથાશ્રમમાં મૂકી આવી શકી હોત ના બેટા. ઠીક છે, તને તો મારે સુખી જોવો છે. લે, કાલે મૂકવાને બદલે આજે વૃદ્ધાશ્રમમાં મૂકીશ. આ બેટા માં અંદર ગઈ. થોડા પોટલાની માલિક કરું, નાનું પોટલું બાંધું કપડાનું, જરૂરિયાત પૂરતા બહાર નીકળી. વહુ સામે મળી. બેટા વહુ બેટા આયા તો. શું છે માં? એક કામ કરીશ ડોશીનું. શું? છેલ્લી વાર કામ ચીંધું છું, પછી તને કોઈ દી મોઢું નહીં બતાવું. શું છે બા? કપડાની પોટલી ખોલી મને જોઈ દે બેટા.
આ ડોશી ઘરના કિંમતી દાગીના ચોરીને વહી નથી જાતી ને એટલું જોઈ લે બેટા, જોઈ લે મારી જોઈ લે બાપ, જોઈ લે. જે દીકરો પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, કાલે વારે પોલીસ ચોકીના પગથિયા ચડાવશે, તો હવે આ ઉંમરે મારે મોત બગડશે. મારું જોઈ દે બેટા, જોઈ દે. વૃદ્ધ માં બંગલાના દરવાજા ઉપર દીકરાની રાહ જુએ છે. પ્રશ્ન પૂછે છે, વહુ બેટા ભાઈને કેમ આવતા વાર લાગી? અને વહુ જવાબ આપે છે, બા તમારો દીકરો તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવવા માટે પંચાંગમાં મુહૂર્ત જુએ છે. સારું મુહૂર્ત જોઈને તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય. માએ કીધું, વાહ વહુ બેટા, ભાઈ કેટલો સારો છે, વૃદ્ધાશ્રમ એક નાનકડી દુનિયામાં મૂકવા આવવા માટે પંચાંગની માલિકો મુહૂર્ત જુએ છે. પણ હું કેટલી બદનસીબ અને કમનસીબ માં છું કે અવળી મોટી દુનિયામાં હું મારા દીકરાને લઈ આવીને મારા ઉદરમાંથી મેં દીકરાને જન્મ દીધો એ વખતે પંચાંગમાં મુહૂર્ત ન જોયું. મને લાગે છે નક્કી વખતે કોઈ કાળ જો ઘડિયું ચાલતું હશે કે મેં મારા દીકરાને જન્મ દઈ દીધો. મારો દીકરો ને તમને વૃદ્ધાશ્રમમાં ના મૂકવા આવે, બાપ આવે ના આવે. ભાઈને કે જે મૂકવા આવવાની જરૂર નથી. જામનગરની સત્ય ઘટના એમ કે છે કે બીજા દિવસે વૃદ્ધ ડોશી રેલવેના પાટા ઉપર સૂઈ દુનિયા છોડી ચાલી ગઈ. કપાયેલા હાથની માલિકો એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે જે દીકરાને માટે જીવતી હતી, દીકરો જો હવે મારો ન રહ્યો હોય તો આ માને હવે જીવવાનું છે કોની માટે બાપ? જે દીકરો માને મૃત્યુના દરવાજા બતાવે એ દીકરાને પરમાત્મા કોઈ દિવસ સુખ ના આપે, એટલું યાદ રાખજો. લાખો કમાયા હો ભલે મા બાપ તેથી ના ઠર્યા, લાખો કમાયા હો ભલે મા બાપ તેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ ખાક છે તે માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. લાખો કમાયા હો ભલે મા બાપ તેથી ના ઠર્યા. એક ઘરની માલિકો લખ્યું હતું મકાનની ઉપર, માતૃ છાયા પિતૃ છાયા. હું અંદર ગયો, બેને મને પાણી પાયું. બેનને મેં પૂછ્યું, મેહાણા બાજુની જ વાત છે. મેં બેનને પૂછ્યું, બેન તમારા સાસુ સસરા ક્યાં છે? મારે ને પગે લાગવું છે. પેલા બેન મને કે એ લોકો અમારી જોડે નહીં રહેતા, એમને અમારી જોડે નહીં ફાવ્યું. અરે તારી તો થોડી વાર થયું, એક ડોસો ડોસી નીકળ્યા. મેં કીધું ખોટું બોલો છો, તમારા મા બાપ આર્યા સાસુ સસરા? મને કે એ મારા સાસુ સસરા નહીં, એ તો મારા મમ્મી પપ્પા છે. તે તારી માને તારો બાપ અહીંયા હું કામ ગુડાણા છે, અહીંયા હું કરે છે? હે જરાય ડાયરા વિના
સાચી વાત લાગે ને તાળી પાડજો એટલે હું ખીલી જઈશ. કામ કરતો મને મજા આવશે એટલું યાદ રાખજો. હા, સપોર્ટ કરજો મને, આમ ટેકો દેજો બાપ કે અશ્વિનભાઈ તમારી વાત સાચી છે. બધાના ઘરમાં આ જ છે. હાળા જલસા કરે છે હાળિયું. હાળિયું જલસા કરે. જીજાજી જીજાજી જીજુ 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 જીજુ. તારું જીજુ ખાલી કરે ખીચું. દિવાળી ઉપર હાળિયું ને 18,000 ના ડ્રેસ લઈ દે. હાળિયું ને તારી માને હારો હાડલો. હાળિયું વાલીસ, હાહરો વાલોસ, હાળો વાલોસ. ભાઈયું ગમતા નથી. મિયાણી બેનું આવે તો ગમત્યું નથી. હાળિયું ગમે છે. હાળીને બોણી. એની હાળીને બોણી. હાળીને બોણી આપે એનો જે હોય. બાપ, આ બેનું ને મારે પૂછવું છે. હે બેનું, તમને અમારી માં કેમ ગમતી નથી? તમારી માં આવે તો હવારના પર ભાઈ એવું કહું ત્યારે તાળી પાડજો. મને જરા મને મજા આવે એવું કરો. દિવાળી કરવા તમારા ગામમાં આવ્યો છું કહું ત્યારે. તમારી માં આવે તો હવારના પરમાં 6 વાગ્યામાં ઉઠાડીને રહોડામાં લઈ જાઓ. હમણાં જ બેહદોઈ માં લે બદામ વાળું દૂધ પી લે. પી પી પી. તારી માને નથી પાવું, ઝાડા થઈ જાય. રવા દે તારી હાથ ફેટનું છે માં. પી. અરે તારી હાથ ફેટ. વગાડ વગાડ વગાડ. હાથ ફેટનું પાવું છે. ડોહીને પચા લે. તાજું દોયેલું પાવ. બાપ, ના નથી પાડતો પાવ. તમારી માય અમારી માં છે. કોઈનો વિરોધ નથી કરતો. એ જમાયું, આપણી હાહુ હતી તો આપણે દાગીનો મળ્યો છે એટલું યાદ રાખજો. તમે શું કામ તાળીઓ પાડો? દાગીના બહુ મોંઘા થઈ ગયા મારા બાપ. દાગીના 20,000 નો તોલો. બેનો, તમારા પક્ષે બોલું છું. બે પક્ષે બોલીશ. પુરુષો, આપણી સાસુ ને આપણા સસરા આપણા મા બાપ છે. આપણે એને પ્રેમ કરવો જોઈએ, એને સાચવવા જોઈએ. હું તમને કહું છું, તમારા શાળાઓ તમારી સાસુ અને સસરાને ન સાચવતો એની વૃદ્ધ ઉંમર હોય, બીમાર પડે તો તમે દોડજો. તમે દીકરા છો એટલું યાદ રાખજો. તમારા સાસુ અને સસરાની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એને દવાના પૈસા દેવા જોઈએ. તમારા સાસુ અને સસરા, હું તો બે પક્ષે બોલું. મને મારી હાહુ બહુ વાલી છે. મારા હાહરા તો એમ કે જમાઈ લઈ જાઓ તમારી હાહુને જેટલા દી લઈ જાવ તમારા ઘરે લઈ જાઓ. તમારી શાંતિ ને મારે. હા, બદલા તો છે એવો. સાંભળો, મારી સાસુને મારી ઘરે લઈ આવું વર્ષમાં 2 મહિના. સોગંદ ખાઓ કે અમે અમારી હાહુને વર્ષમાં 2 મહિના લઈ આવશું. અરે હા હા, વર્ષમાં 2 મહિના લઈ આવવા લઈ આવવા. પણ મારી સાસુ આવે તો બહુ રાજી થાવ બાપ. સાચું કહેજો, તમને સોગંદ છે જો ખોટું બોલો તો. તમે સાસરે જાઓ છો, તમને સોગંદ છે, ઉપરવાળાને માથે રાખીને બોલજો. ખોટું બોલતા નહીં. ભલે મારા બાપ જેવડા વડીલો બેઠા છો, તમને સાસરે જેટલું માન મળે છે એટલું તમારા ઘરમાં મળે છે.
તમે હાહરે જાઓ તો હાહો કેવી બિચારી અડધી અડધી થતી હોય, જમાઈ આવ્યા, કુમાર આવ્યા. કુમારને શું ભાવે? કુમારને જે ભાવતું એ કરો. કુમારનો રૂમ સાફ કરો, કુમારનો ખાટલો ઢાળો, નવું ગોદડું પાથરો. કુમાર આવ્યા, કુમારનું દૂધ બનાવો, કુમારની સા કરો. કુમાર આવ્યા. હે નથી લાભ લીધો તોય હા હે ધીમો વગાડે મોબાઈલમાં આખું વગાડે. તારી હા મને ચેન થઈ ગઈ તો પછી એની હા હમણાં ચેન આપ્યો, પણ એક ચેન એવો આપ્યો છે કે એને ચેન નથી લેવા દેતો.